સંઘનિષ્ઠાના રંગો. તારીખ 13/3/2017 સારંગપુર. સ્વામી શ્રી પુષ્પદોલોત્સવની સભામાં પધાર્યા. સભાના અંતે આશીર્વાદનો રંગ ઢોળતા તેઓ બોલ્યા હતા, બે વાત છે, એક આજ્ઞા, બીજી ઉપાસના. ઉપાસના તો શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સાંઈ મહારાજે ખૂબ દ્રઢ કરાવી છે, પણ આજ્ઞામાં ખૂબ સાવધાની રાખવી પડશે, કારણ કે બે પાંખ હોય એમાંથી એક પાંખ નબળી હોય તો પંખી ઢસડાય, ઉડે નહીં. બંને પાંખ સરખી જોઈએ તો જ ઉડાય. શ્રીજી મહારાજ કહે, મારા વચન એ મારું સ્વરૂપ છે. આ માર્ગે ચાલ્યા છીએ તો બળ અને હિંમત રાખવાના, મૂંઝાઈ નહીં જવાનું, પાછા નહીં પડવાનું. જેમ શ્રીજી મહારાજ ધામમાં છે તે રીતે અહીંયા પણ મળ્યા છે, સાકાર છે. શ્રીજી મહારાજે જીવના કલ્યાણ માટે અનંત વાતો કરી, તેમાંથી ગુણાતીતાનંદ સ્વામીએ 4 વાતો કાઢી બતાવી. આજ્ઞા, ઉપાસના, એકાંતિકમાં પ્રીતિ અને ભગવદીમાં સુહૃદપણું. તેમાંથી પણ યોગી બાપાએ એક જ વાત સુહૃદપણું બતાવી, તેમાં બધું આવી ગયું. યોગી બાપા કહેતા, આગળ જતા સુહૃદપણાને ધક્કો લાગશે, તે આપણને લાગવા ન દઈએ. અભાવ અવગુણમાં પડીએ તો મોટો ધક્કો લાગે. આ વાતમાં ખાસ ધ્યાન રાખવું, નહીં તો એકદમ નીચે આવી જવાય. જેમ સાપ સીડીમાં 98માંથી 2 ઉપર આવી જવાય છે, તેમ સ્વધર્મ નિષ્ઠા, સ્વરૂપ નિષ્ઠા અને સંઘ નિષ્ઠાના રંગો આજે રંગોત્સવની સભામાં સ્વામીશ્રીએ વાણી દ્વારા ઉડાડ્યા. જય સ્વામિનારાયણ.